હેલો મિત્રો, નમસ્કાર. આજે આપણે બનાવીશું હેલ્ધી પરાઠા. ક્યારે પણ તમે આ રીતે પરાઠા બનાવ્યા નહીં હોય અને ક્યારે પણ ખાધા પણ નહીં હોય. એકદમ હેલ્ધી અને ખાવામાં એકદમ મજેદાર લાગે છે. પાલક, લીલી ડુંગળી, મેથી બધી વસ્તુને આપણે મિક્સ કરીને પરાઠા બનાવવાના છે. જો તમને લીલી ભાજી ના ભાવતી હોય તેના માટે આ પરાઠા બેસ્ટ છે. તમને ખબર પણ નહીં પડે કે તમે પાલક, ડુંગળી અને મેથીના પરાઠા ખાધા છે અને હેલ્ધી પણ હોય છે. શિયાળામાં આવા પરાઠા ખાવાની બહુ મજા આવે છે. તો ચલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ લીલી ડુંગળીને વોશ કરી કટ કરીને એક પેનમાં એડ કરીશું. અહીંયા મેં લીલી ડુંગળીને કટ કર્યા પછી વોશ કરી છે. ત્યારબાદ આપણે મેથીને પણ કટ કરીને વોશ કરીને પેનમાં એડ કરી દઈશું. લીલી ડુંગળી, મેથી અને લસણને એડ કરીશું. ત્યારબાદ લીલા મરચાંને પણ એડ કરીશું. તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ રાખી શકો છો. ત્યારબાદ કોથમીરને એડ કરીશું. બધી વસ્તુને મિક્સ કરી લેશું. સાથે સાથે આપણે પાલકને પણ વોશ કરીને એડ કરવાની છે. અહીંયા તમે લીલા મરચાં તીખા અને મોળા કોઈ પણ જાતના રાખી શકો છો. મેં અહીંયા લીલા, તીખા અને મોળા બંને મરચાંનો યુઝ કર્યો છે. આ રીતે આપણે મિક્સ કરતા રહેશું જ્યાં સુધી બધી વસ્તુ કૂક ના થઈ જાય ત્યાં સુધી. માત્ર 2 જ મિનિટમાં બધી વસ્તુ આપણી કૂક થઈ જાય છે. ત્યારબાદ આપણે એક મિક્સર જારમાં એડ કરી લેશું. જો કૂક કરેલી વસ્તુ ગરમ હોય તો તેને 5 મિનિટ ઠંડી થવા દેવાની છે. ત્યારબાદ તેમાં લેમન જ્યુસ એડ કરીશું. અહીંયા લેમન જ્યુસનું પ્રમાણ આપણે વધારે જ રાખવાનું છે. ત્યારબાદ તેમાં જીરું એડ કરીશું અને થોડોક અજમો પણ એડ કરીશું. ત્યારબાદ તેમાં સુગર એડ કરીશું અને બધી વસ્તુને ક્રશ કરી લેશું. સાથે સાથે આપણે એક બાઉલ બાજરીનો લોટ એડ કરીશું અને એક બાઉલ ઘઉંનો લોટ લેશું. અહીંયા આપણે એકદમ પરફેક્ટ માપથી જ લોટનું પ્રમાણ લીધું છે. ત્યારબાદ તેમાં થોડાક તલ એડ કરીશું અને ક્રશ કરેલી પેસ્ટને આપણે એડ કરી લેશું. અહીંયા આપણી પેસ્ટ ડ્રાય જ છે. જો તમારે ક્રશ કરતી વખતે થોડુંક પાણી એડ કરવું હોય તો તમે કરી શકો છો. ત્યારબાદ તેમાં ધાણા જીરું એડ કરીશું. થોડીક હળદર એડ કરીશું. થોડુંક મરચું એડ કરીશું. અહીંયા આપણે લીલા મરચાંનો યુઝ કર્યો હોવાથી લાલ મરચાંનું પ્રમાણ ઓછું જ રાખવાનું છે. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને 2 ટેબલસ્પૂન જેટલું ઓઇલ એડ કરીશું. ત્યારબાદ બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી લેશું. અહીંયા તમને ઓઇલનું પ્રમાણ ઓછું લાગે તો તમે એડ કરી શકો છો, પણ જરૂર પડતી નથી. ત્યારબાદ તેમાં થોડુંક પાણી એડ કરીને આપણે બહુ કઠણ પણ નહીં અને બહુ નરમ પણ નહીં તે રીતનો લોટ રેડી કરી લેશું. આવા પરાઠા ખાવાની બહુ જ મજા આવે છે. તો જરા પણ ભૂલ્યા વગર આ રેસીપી ટ્રાય જરૂરથી કરજો. એકદમ ઇઝી રીતે બની જાય છે અને બાળકો માટે તો બહુ જ મજેદાર છે રેસીપી.
આ રીતે બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં, તે રીતનો લોટ આપણે રેડી કરી લેશું. ત્યારબાદ તેને આપણે રાઉન્ડ શેપમાં વણી લેશું. જો બાળકોને કોઈ સબ્જી ના ભાવતી હોય તેને પણ આમાં તમે એડ કરીને ક્રશ કરી શકો છો. સો પરાઠા ખાવાની પણ મજા આવે છે અને સબ્જી પણ ખવાઈ જાય છે અને ખબર પણ પડતી નથી. આ રીતે આપણે તેને શેપ આપી દઈશું. ત્યારબાદ તેને આપણે બંને સાઈડ સરખી રીતે શેકી લેશું. અહીંયા તમે ઓઇલ કે ઘીની મદદથી શેકી શકો છો. અહીંયા મેં ઓઇલનો યુઝ કર્યો છે. તમે ઘીનો યુઝ કરશો તો ખાવામાં વધારે મજા આવે છે અને એકદમ બટર જેવો ટેસ્ટ આવે છે. આ રીતે આપણે બંને સાઈડ શેકી લેશું. પરાઠા આપણો કાચો ના રહી જાય તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ ગરમા ગરમ સર્વ કરીશું. લાગે છે ને જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવું. આવી રીતે તમે પરાઠા ક્યારે પણ નહીં બનાવ્યા હોય. એકવાર બનાવશો તો ખાતા જ રહી જશો. બન્યા છે ને એકદમ મજેદાર, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા પરાઠા. એકદમ હેલ્ધી અને શિયાળામાં આ પરાઠા ખાવાની બહુ જ મજા આવે છે. જો તમને શાક કે લીલી ભાજી ના ભાવતી હોય તેની માટે આ રેસીપી બેસ્ટ છે. તો આ રેસીપી ટ્રાય જરૂરથી કરજો. વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. આવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ગરમા ગરમ પરાઠાને આપણે દહીં કે છુંદા સાથે સર્વ કરીશું. તમે તેને ઘી સાથે પણ ખાવાની બહુ જ મજા આવે છે. સબસ્ક્રાઈબ માય ચેનલ એન્ડ જોઈન કુકિંગ વિથ દિશા. Wow!